સીબીએસઈએ ધોરણ 10 ની પરીક્ષાને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. હવે સીબીએસઈ બોર્ડ ધોરણ 10 ની પરીક્ષા વર્ષમાં 2 વખત લેશે. તો ચાલો જાણીએ નવા નિયમો શું છે. સીબીએસઈના આ નિર્ણય પછી લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે, પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે, કોણ આ પરીક્ષામાં બેસી શકશે અને શું બંને પરીક્ષાઓ આપવી ફરજિયાત છે. તો ચાલો જાણીએ આ તમામ પ્રશ્નોના જવાબ. સૌપ્રથમ વાત કરીશું, શું બંને પરીક્ષાઓ આપવી ફરજિયાત છે? જી હા, તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આ બંને પરીક્ષાઓ શું છે અને શું બંને પરીક્ષાઓ આપવી ફરજિયાત છે. ત્યારે તમને વાત કરીએ કે એવું નથી. બંને પરીક્ષાઓ આપવી ફરજિયાત નથી, પરંતુ જે પ્રથમ પરીક્ષા છે તે આપવી ફરજિયાત છે. જ્યારે બીજી પરીક્ષા છે એ જે લોકો પોતાના ગુણ સુધારવા માંગતા હોય તેમને, એટલે કે ઓપ્શનલ છે. જે લોકો ગુણ સુધારવા માંગતા હોય તેઓ આ પરીક્ષા જરૂરથી આપી શકે છે. પરંતુ આંતરિક મૂલ્યાંકન જે શાળા દ્વારા કરવામાં આવે છે તે વર્ષમાં ફક્ત એક જ વખત કરવામાં આવશે. તો હવે વાત કરીએ કે કેટલા વિષયની પરીક્ષાઓ ફરીથી આપી શકાશે. એટલે કે જે લાયક વિદ્યાર્થીઓ છે અને પાસ થયેલા વિદ્યાર્થીઓ છે તેઓ ગણિત, વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન તેમજ જે ભાષા છે તેમાંથી કોઈ પણ 3ની ગુણ સુધારવા માટે ફરીથી પરીક્ષાઓ આપી શકે છે. પરંતુ એવા વિદ્યાર્થીઓ કે જેમને પ્રથમ પરીક્ષામાં 3 કે તેથી વધુ વિષયોમાં પરીક્ષા આપી નથી, તેઓ આ પરીક્ષા ફરીથી આપી શકશે નહીં. તેઓએ આવતા વર્ષે જ ફેબ્રુઆરીમાં ફરીથી આ મુખ્ય પરીક્ષા જ આપવાની રહેશે. તો હવે પ્રશ્ન એ છે કે આ બંને પરીક્ષાઓ ક્યારે યોજાશે અને તેમાં અભ્યાસક્રમ શું રહેશે. ત્યારે વાત કરીએ કે જે પ્રથમ પરીક્ષા છે, એટલે કે જે મુખ્ય પરીક્ષા છે એ ફેબ્રુઆરી મધ્યમાં યોજાશે, જ્યારે બીજી પરીક્ષા છે એ મે મહિનામાં લેવામાં આવશે. જ્યારે અભ્યાસક્રમની વાત કરીએ તો બંનેમાં અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે અને સમાન રહેશે. જ્યારે બંને પરીક્ષાની પેટર્ન પણ સેમ રહેશે તેમજ બંને પરીક્ષાના કેન્દ્રો પણ સમાન જ રહેશે. તો હવે વિદ્યાર્થીઓનો મુખ્ય પ્રશ્ન, એટલે કે આ બંને પરીક્ષાઓ કે જે ફેબ્રુઆરી અને મે માં યોજાવાની છે તે બંનેના પરિણામો ક્યારે જાહેર થશે. તો જે પ્રથમ પરીક્ષા છે કે જે ફેબ્રુઆરીમાં યોજાવાની છે તેનું પરિણામ એપ્રિલમાં જાહેર કરવામાં આવશે. તેમજ જે વૈકલ્પિક પરીક્ષા છે તેનું પરિણામ જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે. તો સીબીએસઈ બોર્ડ દ્વારા જે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓને પોતાના ગુણ સુધારવા માટે એક ફરીથી નવી તક આપવામાં આવશે. આ સાથે હું કૃપાલાલ, જોડાયેલા રહો ખબર ગુજરાત સાથે. ફરી મળીશું નવા વિષય સાથે. તમારી આસપાસ જેટલા પણ સીબીએસઈ ના વિદ્યાર્થીઓ છે તેમને અત્યારે જ આ માહિતી જરૂરથી પહોંચાડજો. જય હિન્દ, જય ભારત.